નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। સ્વસ્થ જીવનનો સાચો આધાર કયો? શું પૈસા કે ફાસ્ટ ફૂડ કે ધન કે સંપત્તિ એ સ્વસ્થ જીવનનો સાચો આધાર છે? તો સ્વસ્થ જીવનનો આધાર આમાંથી એક પણ નથી, પરંતુ શુદ્ધ આહાર છે, જે ખોરાક છે એ જ તે સ્વસ્થ જીવનનો સાચો આધાર છે। તો આજે આપણે આરોગ્ય અને આધ્યાત્મિક જીવન માટે એ શુદ્ધ આહારની કેટલી જરૂર છે, તો એના વિશે આજે આપણે વાતો સાંભળવાના છીએ। હવે આપણને વિચારવા જેવી કઈ બાબત છે કે આપણે પ્રશ્ન તમને જ હું પૂછું કે શું માત્ર દવા લેવાથી આરોગ્ય સારું થઈ જાય છે? શું ખોરાક આપણા મન ઉપર અસર કરે છે કે નથી કરતી? શું લાલચ પણ એક પ્રકારની બીમારી છે? તો આ બધાય પ્રકારના પ્રશ્નો આપણા મનની અંદર ઊભા થતા હશે। તો ખરેખર તો આ આહાર અને મનનો છે ને અતૂટ એક સંબંધ જોવા મળે છે। તમને અહીંયા સ્લાઇડની અંદર દેખાય છે કે એક બાજુ સાત્વિક આહાર છે અને એક બાજુ તામસિક આહાર છે। આ કંઈ નવી વાત નથી। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ સાત્વિક, તામસિક અને રાજસિકની વાત આપવામાં આવેલી છે। હવે સાત્વિક આહાર એટલે શું? તો સાત્વિક ખોરાક એટલે કે જેને મન શાંત કરે અને શુદ્ધ કરે છે। જો તમે આવો ખોરાક જમતા હોય, લીલા શાકભાજી હોય, ફળ હોય, બાજરાનો રોટલો હોય, રોટલી હોય, છાશ હોય, દાળ ભાત હોય, એટલે સારું, પરંતુ કેવું, એ શુદ્ધ હોવું જરૂરી છે। તો એ મન શાંત અને શુદ્ધ કરે છે। સામા પક્ષે તામસિક ખોરાક એટલે કયો? તો તામસિક ખોરાકની અંદર તમને જે ચિત્રની અંદર દેખાય છે કે જલેબી હોય, બટેટા ભૂંગળા હોય, કે દાબેલી હોય, કે ફાસ્ટ ફૂડ હોય, જે તામસિક છે, કે જેની અંદર વધારે પ્રકારનું ચટપટું એ સ્વાદો જોવા મળે છે। એટલે એમાં એટલે તે શું થાય છે કે સ્વભાવમાં છે ને ચીડિયાપણું આવે છે, અને જ્યાં સુધી એવું જમો નહીં ને ત્યાં સુધી તમને ગમતું પણ નથી। એટલે જ તે એક સુવિચાર આપણે સાંભળ્યો હશે કે જેવો આહાર એવો વિચાર। એટલે ખોરાક એ માત્ર શરીર નહીં, પણ જો સાથે સાથે સંસ્કાર પણ બનાવે છે। અને જો સાત્વિકતા આપણા જીવનની અંદર હોય તો શુદ્ધ અને પવિત્ર જીવન પણ આપણે જીવી શકીએ છીએ, અને આપણે જે ધ્યેય નક્કી કર્યો હોય એ ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ છીએ। જેમ આહાર એવો વિચાર છે, તો જો અશુદ્ધ આહાર કરીએ તો કેવા ગંભીર પરિણામો આપણને મળે છે? તો પ્રથમ તો એ શરીર છે ને ધીમે ધીમે રોગી બની જાય છે। શરીરમાં રોગ હોતા નથી, પરંતુ અશુદ્ધ આહાર લેવાથી શરીરમાં રોગોનું પ્રમાણ વધશે। શારીરિક રોગો પણ વધશે અને માનસિક રોગો પણ વધવાના છે। અને જો મન શાંત હશે તો આપણે દરેક પ્રકારની પ્રવૃત્તિ સારી એવી થઈ શકશે, પરંતુ મન અશાંત થશે અશુદ્ધ આહારના લીધે। આપણે સૌ કોઈ આધ્યાત્મિક સાધના પણ કરવી હોય, ભગવાનના મંદિરે જતા હોય, દર્શન કરતા હોય, તો એમાં એક સ્થિરતા માટે પણ શુદ્ધ આહારની જરૂર છે। પણ જો અશુદ્ધ આહાર લેશું તો એમાં પણ પ્રગતિ અટકી જશે। ધર્મ, જે જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્ય, તો આ જે શબ્દો છે, આ જે મુદ્દા છે, આપણા જીવનની અંદર પુરુષાર્થ પણ છે, ધર્મ જે કર્મ છે, પછી સાથે સાથે મોક્ષ છે, તો આ બધુંય તે પ્રકારની એ આપણા પ્રવૃત્તિની અંદર એ આહારનું મહત્ત્વ છે, અને એક આપણી જીવન શક્તિ છે, તો એ અશુદ્ધ આહારના લીધે ઓછી થાય છે। તો આવા ગંભીર એ આહાર અશુદ્ધ ખાઈએ ને ત્યારે પરિણામો આપણને પ્રાપ્ત થાય છે। જો લાલચ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે। અહીંયા જો તમને બે ત્રાજવા દેખાડવામાં આવ્યા છે, એક બાજુ લાલચ છે, એક બાજુ સ્વાસ્થ્ય છે। જો હેલ્થ રહી એનો ભાર કેમ નથી રહેતો? સામા પક્ષે લાલચ છે એટલે, કારણ કે અશુદ્ધ કમાણી પણ મનને ઘણી બધી વખત અશાંત કરે છે, અને થોડા પૈસાની લાલચ પણ દુઃખનું કારણ બને જ છે ને। એટલે ખોટી કમાણીનું જે અન્ન રહ્યું ને એ રોગ વધારે છે। એટલે જ એક સુવિચાર આપણે સાંભળ્યો હશે કે સંતોષ એ જ સાચું આરોગ્ય અને ઔષધ છે, અને સંતોષી નર સદા સુખી। તો આપણું મન શાંત રહેવા માટે
આ શુદ્ધ કમાણીને એક બાજુ મૂકીને એ સ્વાસ્થ્યને જો ધ્યાનમાં લેવું હશે તો શુદ્ધ એક સાત્વિકતાથી આગળ વધવું જોઈએ. જો આજના સમયની ઘણી બધી મુખ્ય સમસ્યાઓ પણ છે, જે તમને ચિત્રની અંદર મુખ્ય 4 વાતો આપવામાં આવેલી છે અને જે દર્શાવે છે. પ્રથમ જ તે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છે કે જે આપણે ખાઈએ છીએ, કે જેનાથી એવી તામસિક હોય, રાજસિક હોય એવી વૃત્તિ આવે છે, એટલે સાત્વિકતા આવતી જ નથી. આપણે ધ્યાન કરવું હોય, આપણે પુરુષાર્થ મહેનત કરવી હોય તો નથી કરી શકતા. ત્યારબાદ તમે જો પેકેડ ફૂડ, જે પ્રિઝર્વેટિવ છે, તો આ બધી વસ્તુઓ ખાઈએ એટલે એના લીધે પણ આપણામાં મનની અશાંતિ થાય છે, શરીરમાં એવા રોગો આવે છે. અને જમવાનો અનિયમિત આપણો સમય, બપોરનું ભોજન 12:30 જમતો હોય ને અમુક વખત 2 વાગે, 2:30 વાગે, રાતનું ભોજન 10, 10:30, 11 વાગે, સવારનો નાસ્તો 10 વાગે, એટલે કંઈ સમય ફિક્સ નહીં, જેનાથી પણ ઘણા બધા રોગો થાય છે. અને એ જે પાચન તંત્ર આખું છે, એ તંત્ર આખું વેરવિખેર થઈ જાય છે. અને જે અત્યારના સમયનું મુખ્ય જે આપણે ભૂલ કરીએ છીએ કે વધારે પડતું તેલ અને એ જે તીખા મસાલા રહ્યા, તો આ તીખા મસાલા અને તેલના લીધે પણ એ આપણા જીવનમાં ઘણા બધા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય છે. જો સ્વસ્થ જીવન માટે 5 દ્રઢ સંકલ્પ આજે કરવાના છે. આ 5 સંકલ્પો કયા કયા? તો હંમેશા સાત્વિક અને ઘરનું ભોજન જ લઈશ. આ પ્રથમ સંકલ્પ આપણે કરવાનો છે. ત્યારબાદ જમવાનો સમય આપણે કેવો રાખવાનો છે? નિયમિત સમય રાખવાનો છે. ફિક્સ એક સમય, જે 5-10 મિનિટ આગી પાછી ચાલે. ત્યારબાદ આપણે ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી જ જમવાનું છે. આપણે જે ભગવાન જેને માનતા હોઈએ, અને લાલચ અને અશુદ્ધ કમાણીથી આપણે દૂર રહેવાનું છે, કારણ કે મનને આપણે શાંત કરવાનું છે. અને દરેક પરિસ્થિતિની અંદર મનમાં સંતોષ જો રાખીશું ને, તો અવશ્ય આપણે સ્વસ્થ જીવન જીવી શકીશું. તો આ 5 દ્રઢ સંકલ્પ આજના દિવસે કરવા. અને સાચું આરોગ્ય એટલે શું? તો આ 3 બાબતોની અંદર એ સાચું આરોગ્ય આવી જાય છે. એક શુદ્ધ વિચારથી શરૂ કરીને શુદ્ધ આહાર સુધી, વિહાર સુધી અને શુદ્ધ વ્યવહાર સુધી જો આપણું આ દૈનિક જે ચક્ર ચાલતું હોય, તો ખરેખર સાચું આરોગ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો આજથી આપણે શુદ્ધ જીવનનો એક સંકલ્પ લેવાનો છે, કે જેનાથી આપણે સુખેથી એ આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શાંતિથી જીવન પસાર થઈ શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયાને લાઈક કરો, શેર કરો, અને હા, જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.